સરકારી કામમાં ભ્રષ્ટાચારનો સરકારના જ પૂર્વ મંત્રીએ પર્દાફાશ કર્યો છે। ખેડાના મહેમદાવાદમાં સરકારી કામમાં ભ્રષ્ટાચારનો અર્જુનસિંહે પર્દાફાશ કર્યો। વાંઠવાડી ગામમાંથી પસાર થતી કેનાલમાં ભ્રષ્ટાચારનો ખુલાસો થયો છે। રૂપિયા 2 કરોડના ખર્ચે અંદાજે 4 કિલોમીટર લાંબી જે સિંચાઈ કેનાલ બની રહી છે। સ્થાનિકો ફરિયાદના પગલે અર્જુનસિંહ ચૌહાણ કેનાલ પર પહોંચ્યા। 1 કિલોમીટર સુધી ગુણવત્તાવાળું કામ નથી દેખાયું, માત્ર પગ મારવાથી કેનાલમાં ગાબડા પડી રહ્યા છે તેવી વાત અર્જુનસિંહે કરી। તો અધિકારીઓને સાથે રાખી અને કામગીરી બતાવી અધિકારીઓ મારા પ્રશ્નોનો જવાબ ન આપી શક્યા તેવો પણ તેમણે આરોપ લગાવ્યો છે। હથોડીના સામાન્ય મારથી પણ કોન્ટ્રાક્ટરની કામગીરી ખુલ્લી પડી ગઈ। કેનાલની કામગીરી અંગે મુખ્યમંત્રીને ફરિયાદ કરીશ, કેનાલ તોડીને ફરી બનાવવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે તેવી પણ વાત અર્જુનસિંહ દ્વારા કરાઈ છે। કોન્ટ્રાક્ટર પોતાના રૂપિયાથી ફરીથી આ કેનાલ બનાવશે। કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચારમાં પ્રજાના ટેક્સના નાણાં વેડફાવા નહીં દઉં તેવી પણ વાત અર્જુનસિંહે કરી છે। તો ખેડાનું મહેમદાવાદ, જ્યાં સરકારી કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો સરકારના જ જે પૂર્વ મંત્રી છે તેમણે પર્દાફાશ કર્યો છે। અર્જુનસિંહ ચૌહાણ જેઓ ગ્રામજનો સાથે કેનાલ પર પહોંચ્યા હતા। લગભગ 1 કિલોમીટર સુધી ચાલીને તેમણે જાતે જ નિરીક્ષણ કર્યું અને ત્યારબાદ માત્ર હથોડીના એક મારથી પણ આ કેનાલ તૂટી જાય છે। વારંવાર આ પ્રકારની જે કેનાલમાં ગાબડા પડવાની ઘટના બને છે તેનો પર્દાફાશ કર્યો છે। રૂપિયા 2 કરોડના ખર્ચે અંદાજે 4 કિલોમીટર લાંબી જે કેનાલની કામગીરી ચાલી રહી હતી, સિંચાઈની કેનાલની આ કામગીરી ચાલતી હતી, તેમાં જે કોન્ટ્રાક્ટર હતો તેની ઉપર આરોપ લાગ્યો છે। માત્ર પગ મારવાથી અને હથોડીના એક ઘા મારવાથી કેનાલ તૂટી રહી છે તેવો પણ આરોપ તેમના દ્વારા લગાવવામાં આવ્યો છે। બીજી તરફ જાત નિરીક્ષણ તેમણે કર્યું, ગ્રામજનો પણ મોટી સંખ્યામાં તેમની સાથે જોડાયા હતા। અર્જુનસિંહ નમસ્કાર, એબીપી અસ્મિતામાં આપનું સ્વાગત છે। અર્જુનસિંહ, આપ કેનાલ ઉપર ગયા હતા અને આ જે કેનાલ બની રહી છે એ કામગીરીની ચકાસણી કરી, ત્યાં જવાનું કારણ શું સામે આવ્યું હતું? આમ તો આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એના પ્રચાર દરમિયાન મને રજૂઆત મળી કે અહીંયા કેનાલનું કામ વરસોલા ડિસ્ટ્રિક્ટ છે, મૌદામાં એનું મેનેજમેન્ટ છે, ટૂંકમાં વહીવટી કચેરી મૌદામાં છે। ઘણા પ્રશ્નો 2-4 ગામમાં ગયો ત્યારે સજ્જન સમાજે, નાગરિકોએ મને વાત કરી કે આ કેનાલમાં કામ જે ચાલી રહ્યું છે આમાં સંતોષકારક નથી, એનું મટીરિયલ, ગુણવત્તા બધું સારું નથી। મેં એમને આશ્વાસન આપ્યું હતું કે તમે એકવાર ચૂંટણી જોઈ લો, પછી હું ચોક્કસ આવીશ, તમારી સાથે રાખીને આપણે વિઝિટ કરીશું, મુલાકાત લઈશું અને એનું રિઝલ્ટ પણ આવી ગયું અને વાયદા મુજબ મારે જવાનું થયું। તો મને આંચકો લાગ્યો કે ગુણવત્તા તો હતી જ નહીં કંઈ પણ, અને તમે માત્ર પગની ઠોકર મારો તો બી એનું મટીરિયલ નીચે આવી જાય। જરૂર લાગતા હથોડીથી મેં એની ગુણવત્તા ચકાસણી કરી। કુલ મળીને જે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરે શું કામ કર્યું એની મોટી બૂમ હતી, રજૂઆત હતી। મેં જાતે જોયું તું, એ બધા સજ્જન સમાજ સાચો નીકળ્યો અને આખી કેનાલનું કામ નવીનીકરણ ફરીથી થાય એવી બધાની લાગણી હતી અને મારી માગણી છે। કુલ મળીને ભૂપેન્દ્ર પટેલ સાહેબની સરકાર કોઈ બાબતમાં, ગુણવત્તામાં કોઈ ચલાવી લેવા માંગતી નથી અને એ સમયમાં આ નહેરનું કામ, આ ડિસ્ટ્રિક્ટનું કામ આ રીતે થાય એ કેવી રીતે ચલાવી લેવાય? અને જાગૃત નાગરિકોની ફરિયાદ અને એમના પ્રતિનિધિ તરીકે હું ગયો અને આ મેં પણ કહ્યું છે, કોઈ દેશમુખ કરીને અધિકારી છે એને પણ સાથે રાખેલા અને ફરી એકવાર એનું કામ નવેસરથી થાય। મેં એમને કહ્યું દેશમુખને કે કોઈ એવો મને ટુકડો બતાવો તમને સંતોષ હોય। આજે સુધી મને ફોન નથી આવ્યો કે સારા કામનો કોઈ ટુકડો બતાવવાનો એમને। તો મારી લાગણી એવી છે સમગ્ર વિસ્તારની કે આ ફરી કામ થાય, ગુણવત્તા કામ થાય, સરકારના ધારો ધોરણ મુજબ થાય એવી બધાની લાગણી છે। બાપુ, તમારો આ જે પ્રયાસ છે એ ખૂબ જ આવકાર્ય છે, ખૂબ જ સરાહનીય છે, પણ પ્રશ્ન અહીંયા એ થાય છે કે અત્યાર સુધી જે પૈસા વપરાયા, હવે જો ફરીથી બનાવવાની આપની માગણી છે અને સરકારે સ્વીકારી લે તો ફરીથી બનશે તો એમાં પ્રજાના પૈસાનો વેડફાટ નહીં થાય? નહીં, પ્રજાનો નહીં, એ કોન્ટ્રાક્ટરનો વસૂલ છે ને, એ તો એમાં પ્રજાના પૈસાનો બિલકુલ ટેક્સનો પૈસો છે એટલા માટે જ લાગણી મારી છે। પણ એ તો કોન્ટ્રાક્ટરનો વસૂલ છે ને, એને બ્લેકલિસ્ટ કરવું, એને બીજી જગ્યાએ પણ કામ કર્યું, એનું પણ ગુણવત્તા થવી જોઈએ, ચકાસણી થવી જોઈએ અને કુલ મળીને એના વસૂલ એના કરવા જોઈએ ને ટૂંકમાં, અને એની પાસેથી
અત્યાર સુધી અર્જુનસિંહ જેટલી કેનાલ બની છે એમાં ક્યાંય તમને સંતોષ નથી? તમામ જગ્યાએ મને હું 1 કિલોમીટર જેવું ફર્યો છું. પછી મેં એમને કહ્યું કે તમને જે સંતોષકારક કામ લાગતું હોય ક્વોલિટી વાળું એ જગ્યાએ મને લઈ જાઓ. હું તમારા ફોન ની રાહ જોઉં છું. અત્યાર સુધી મને ફોન નથી આવ્યો. હા, તો જે તમે જોયું એ તમામ તોડવાની રજૂઆત આપ મુખ્યમંત્રીને કરશો? હા બિલકુલ. તો એ અધિકારીઓને કહ્યું છે, ડિપાર્ટમેન્ટમાં કહ્યું છે, અને સીએમ સાહેબને પણ રજૂઆત કરવાનો છું. આપણા સિંચાઈ મંત્રીને પણ હું વાત કરવાનો છું. ચૂંટણી લીધે જઈ શક્યો નથી, 1 દિવસમાં જવાનો છું, રજૂઆત કરવાનો છું. બાપુ, આ તો એક વાત એ થઈ કે જે કામ નબળું છે એને ફરીથી સારી ગુણવત્તા વાળું બનાવવાનું થાય, નવેસરથી કરવાનું છે. નવેસરથી કરવાનું. પણ મૂળ પ્રશ્ન એ છે કે આવું કરવાની હિંમત કોન્ટ્રાક્ટરોમાં આવે છે ક્યાંથી? શું આમાં અધિકારીઓ ક્યાંક મળેલા હોય કે એવું હોય તો કંઈક કડક પગલા લેવાય, જેથી કરીને ગુજરાતમાં વારંવાર ક્યાંક આવું સામે આવતું હોય છે તો એ અટકે. અમને અમારી બેઠકમાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે કહ્યું છે કે ગુજરાતમાં કોઈ કાળે આવું ચલાવી લેવાનું નહીં. કામમાં પૈસાની કોઈ ગુજરાતમાં કમી નથી, અને કામ 100% થવું જોઈએ. અને દેખરેખ ધારાસભ્યો નહીં કરે તો કોણ કરે? એના ભાગરૂપે આ મારે જવાનું થયું, અને કોઈને છોડવામાં નહીં આવે. ખૂબ ખૂબ આભાર વાતચીત કરવા માટે. અને અર્જુનસિંહ, આશા પણ રાખીએ કે તમે આ કામ છેક સુધી ફોલોઅપ લેશો. જેટલી નબળી ગુણવત્તા છે, પ્રજાના પૈસા વેડફાયા છે એ તો સરકારી કામમાં ભ્રષ્ટાચારનો સરકારના જ ખુદ પૂર્વ મંત્રીએ પર્દાફાશ કર્યો છે. ખેડાનું મહેમદાવાદ, જ્યાં સિંચાઈની જે કેનાલનું કામ ચાલી રહ્યું હતું તેમાં ભ્રષ્ટાચાર રચનાનો આરોપ અર્જુનસિંહ ચૌહાણે લગાવ્યો છે, અને 2 કરોડનો અંદાજે ખર્ચ તેમાં કરવામાં આવ્યો છે. લગભગ 4 કિલોમીટર લાંબી જે સિંચાઈની કેનાલ બનાવવામાં આવી છે તેમાં માત્ર એક પગ મારવાથી, એક હથોડો મારવાથી આ કેનાલ તૂટી રહી છે તેવો પણ દાવો અર્જુનસિંહ ચૌહાણ કરી રહ્યા છે. અને બીજી તરફ તેમણે કોન્ટ્રાક્ટરને પણ આ અંગે ધમકાવ્યા હતા, અને ત્યારબાદ ફરી એક વખત કેનાલનું નવેસરથી કામગીરી કરવામાં આવે અને તમામ ખર્ચ કોન્ટ્રાક્ટર પાસેથી જ વસૂલવામાં આવે તેવી પણ તેમના દ્વારા વાત કરવામાં આવી છે. આ સાથે જ અર્જુનસિંહે એમ પણ કહ્યું કે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરીશ, અને જે કોન્ટ્રાક્ટર છે આ પ્રકારની ભ્રષ્ટાચારી જે કેનાલ બનાવી છે તેની વિરુદ્ધમાં પગલાં લેવામાં આવે અને તેને બ્લેકલિસ્ટ કરવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવશે. તો અધિકારીઓને સાથે રાખી અને કામગીરી બતાવી હતી તેમને. જે અધિકારીઓની નબળી કામગીરી હતી અધિકારીઓ પણ તેમના પ્રશ્નોનો જવાબ ન આપી શક્યા તેવી પણ વાત અર્જુનસિંહે કરી હતી. તો હથોડો લઈ અને ખુદ પૂર્વ મંત્રી ત્યાં પહોંચ્યા હતા અને લગભગ 1 કિલોમીટર સુધી ચાલી અને જાત નિરીક્ષણ કર્યું હતું.